કથા પૂરી થાય અને બહાર નીકળો એટલે બધા બહાર જ ઊભા છે પાછા. આ ક્યારે આવે ને અમે ઘૂસી જઈએ. કેવાનો મૂળ ભાવાર્થ માયા. માં યશોદાએ સૌને યશ આપ્યો છે. અરે સાહેબ, યશોદાના ભાગ્યની તો જે સરાહના થઈ છે, હા, માં યશોદાના ભાગ્યની બહુ સરાહના થઈ છે. હા, અરે સાહેબ, જ્યારે નંદને આંગણે નંદ ઉત્સવ થયો ને તો કહેવાય છે કે દેવતાઓની સ્ત્રીઓ રૂપ બદલી બદલી અને ગોકુળની અંદર આવે છે ભગવાન લાલાના દર્શન કરવા માટે. હા, હા, અને માં યશોદાના ભાગ્યની તો શું સરાહના કરવી. હા, હેજી તારા કેટલા જન્મ, મારી તારા કેટલા એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણે હેજી. મારી તારા કેટલા એ જન્મની કમાણી રે નંદરાણી ભાગ્યની બધા સરાહના કરે છે. માને કહે છે કે હે માં, તારા કેટલા જન્મની કમાણી. હા, સૃષ્ટિનો સર્જનહાર, અખિલ બ્રહ્માંડનો નાયક, આજે તારી ઘરે બાળક બનીને આવ્યો. અરે સાહેબ, દેવતાઓની પત્નીઓ બધા રૂપ બદલી બદલી અને લાલાના દર્શન કરવા માટે આવે છે. અરે લક્ષ્મીજી, જેની પાછળ આજે આખે સંપૂર્ણ સંસાર જેની પાછળ ગાંડો છે, એ લક્ષ્મીજી. એવી કથા છે કે લક્ષ્મીજી લપાતા લપાતા ગોકુળમાં આવ્યા છે. હા, આંગણે ઉભેલી ઓલી, આંગણે ઉભેલી નારી લક્ષ્મી નો ભાણી રે ઉભેલી અજાણે નારે લક્ષ્મી નો ભાણી રે જીને પ્રીતેથી ભરવા છે જોને તારા પાણી રે મંગરાઈ લક્ષ્મીજી લપાતા લપાતા ગોકુળની અંદર આવ્યા છે અને ભજનમાં કીધું ને કે હેજી એને હેતેથી ભરવા છે તારા ઘરના પાણી. બ્રહ્માને ત્યાંથી બ્રહ્માણી આવ્યા છે સાહેબ. ભગવાન નારાયણ ને ત્યાંથી લક્ષ્મીજી આવ્યા છે. શિવજી ને ત્યાંથી માં પાર્વતી આવ્યા છે. બધા પધાર્યા છે કેવલ કૃષ્ણના દર્શન માટે. કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્માનું જે બાળ સ્વરૂપ હતું ને, ભગવાન કૃષ્ણ પરમાત્માના ચહેરાનું જે તેજ હતું, ભલે રંગ શ્યામ હતો પણ તેજ કરોડો સૂર્યને પણ ઝાંખા પાડે એવું તો મુખ ઉપર ભગવાનને તેજ હતું. એટલે તમામ દેવી દેવતાઓ, તમામ બ્રજવાસીઓ કેવલ લાલાના દર્શન માટે આવ્યા છે. અને નંદ બાબાને આનંદનો તો કોઈ પાર જ નથી. હા સાહેબ, ભાગવતની અંદર નંદની પણ વ્યાખ્યા છે. જેમ યશોદાની વ્યાખ્યા છે ને, એમ નંદ બાબાની પણ વ્યાખ્યા છે. આનંદોમય બ્રહ્મ, કે જે સદૈવ આનંદમાં રહે, સદૈવ આનંદમાં રહે, એ છે નંદ.
જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવો સમય આવે, જીવનમાં ગમે તે થાય, માણસે એના જીવનમાં સદૈવ પ્રસન્ન રહેવું જોઈએ. અને કાયમ પ્રસન્ન રહેવું ને, સતત પ્રસન્ન રહેવું ને, એ ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. હા, પહેલા દિવસે કીધેલું ને, સદૈવ પ્રસન્ન રહેવું ને એ ઈશ્વરની સૌથી મોટામાં મોટી ભક્તિ છે. આપણે રહી શકીએ સદૈવ પ્રસન્ન? આ ભૂદેવો તમને પૂજા કરાવવા માટે બેસે ત્યારે શું બોલે બ્રાહ્મણો? પ્રસન્નમ મદનમ ધ્યાયે. ભૂદેવો એના યજમાનને કે હે યજમાન, તમારે પૂજા કરવાની છે, પણ કઈ રીતે? સદૈવ પ્રસન્ન રહીને. એટલે જીવનમાં સદૈવ પ્રસન્ન રહેવું. પ્રસન્નમાં ન ખબર પડે તો આનંદમાં રહેવું, અને એમાં પણ ન ખબર પડે તો હાવ આપણી તળપદી ભાષા હસતા રહેવું. અને આ સંસારનું કોઈ પણ એવું સ્થાન નથી સાહેબ જ્યાં પ્રસન્નતા ન હોય, જ્યાં આનંદ ન હોય. જો લેતા આવડે તો. સંસારમાં તમે જ્યાં પણ દ્રષ્ટિ કરો બધે જ આનંદ છે, જો લેતા આવડી જાય તો. પૂજ્ય મોરારી બાપુએ કીધું કે હવા બધે જ છે, હવા બધે જ છે, બરોબર. પણ ટાયરમાં પંચર પડ્યું હોય તો એમ કહેવાય કે હવા આવી જા, પુરાઈ જા. એના માટે એક અલગ જગ્યા છે, ત્યાં જવું પડે આપણે. એમ આ સંસારની અંદર આનંદ બધે જ છે, પણ એ આનંદને શોધવા માટેનું ઠેકાણું મનુષ્યએ પોતે જ ઊભું કરવું પડે. બધે જ આનંદ છે, જ્યાં પણ દ્રષ્ટિ કરો ત્યાં પ્રસન્નતા છે, બધે જ આનંદ છે, જો લેતા આવડી જાય તો. હા, લેતા આવડી જવું જોઈએ, એ મહત્વનું છે. હા, કીધું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે બે મિત્રો, બરોબર, 12મા ધોરણની પરીક્ષા આપે. એમાંથી એક મિત્ર 4 વખત 12મા ધોરણમાં ફેલ થયો. કેટલી વખત? 4 વખત 12મું ફેલ. પછી બેચ બદલાયો, એનો એક બીજો મિત્ર બન્યો. હવે આ બીજો જે મિત્ર છે ને એ ભણવામાં બહુ હોશિયાર. જો આનંદ ક્યાં મળે એની વાત છે. હા, બહુ ધ્યાનથી સાંભળજો. ધ્યાનથી સાંભળો તો ઉતરશે મગજમાં, નકર બધું બાઉન્સ જાહે કે હારું આ મહારાજ હું 12મું ને પાસ ને ફેલ ને બધું કરે. ધ્યાનથી સાંભળજો. આનંદ ક્યાં મળે? બંને પાકા મિત્રો. એક જણો 4 વખત ફેલ થયેલો, એક જણો હોશિયાર. હા, વર્ગનો ટોપર આપણી ભાષામાં કહું તો. અને 12મા ધોરણની પરીક્ષા બંને આપી. પેલા મિત્રની જે હોશિયાર હતો એની રેગ્યુલર પહેલી ટ્રાય, અને જે બીજો મિત્ર જે ભણવામાં સાવ ઠોઠ હતો એની 5મી ટ્રાય. બધાને એમ કે હવે આ 5મી વખત પણ ફેલ થવાનું. અને સાહેબ રિઝલ્ટ આવ્યું, બંને પાસ થઈ ગયા. જે પેલો 4 વખત ફેલ થયેલો એ પણ 5મી વાર પાસ થઈ ગયો. અને જે ફેલ થયો ને એના 37% આવ્યા. કેટલા ટકા આવ્યા? 37%, પણ પાસ થઈ ગયો. અને બીજો જે મિત્ર જે હોશિયાર હતો ને એના 89% આવ્યા. કેટલા? 89. પરિણામ શું આવ્યું? ઓલો જે 37% વાળો હતો ને એને તો બેન્ડ બાજા મંગાવ્યા. હા, કુટુંબ પરિવાર ઇષ્ટ મિત્ર બધાને ભેગા કર્યા અને આખા ગામમાં રમઝટ બોલાવી. હા, વરઘોડો કાઢ્યો.
અને એના મિત્રના ઘર પાસેથી વરઘોડો નીકળ્યો ને તે જોયું તો મિત્ર આમ ટપક ટપક આંસુઓની ધાર સાથે માથા પછાડતો પછાડતો રડતો હતો. 89% વાળો. એટલે કોઈ કે પેલા ને પૂછ્યું કે એટલે તું ગાંડો છે, તારા 89% આવ્યા છે, પાસ થઈ ગયો છો, હજી તું રોવે છે? ત્યારે રડતા રડતા પેલો બોલ્યો કે હું પાસ થઈ ગયો એ તો મને ખબર, મેં થવાનો જ હતો, પણ ટકા બહુ ઓછા આવ્યા, મેં 92% ધારેલા, 89 જ આવ્યા, એટલે હું રડું છું. અને ઓલો બેન્ડ બાજા વાળાને પૂછ્યું, ભાઈ તું બેન્ડ બાજા હું કામ? તો કે હું મારા ભલે 37% આવ્યા પણ મેં પાસ તો થઈ ગયો ને. આ છે આનંદ. આનંદ શોધતા આવડવો જોઈએ. જેની પાસે વસ્તુ, પદાર્થ, વ્યક્તિ છે એ પણ આનંદમાં છે, અને જેની પાસે નથી એ પણ આનંદમાં છે. બસ ખાલી પરિસ્થિતિ પ્રમાણે રહેતા આવડવું જોઈએ. સદૈવ આનંદમાં રહો. હા સાહેબ, આપણે તો આનંદમાં ઘણું બધું રહેવું, પણ ઘરવાળા રહેવા દઈ તો ને. હે હા, હું અહીંયા બેસીને તમારી આગળ અહીંયા વ્યાસપીઠ પર બેસીને મોટી મોટી વાત કરું, બરોબર? અને પરમ દિવસે કથા વિરામ થાય, હું ઘરે જેવો જઈશ તો કઈ મારું હામૈયું નહીં કરે. ઘરવાળા એમ કહે હું લાવ્યા, હે? છોકરાઓ એમ કે કાકા અમારા માટે હું લાવ્યા. અપેક્ષા હોય ને માણસને. આ છે માયા. શું છે? એટલે માણસે સદૈવ આનંદની અંદર રહેવું જોઈએ, સદૈવ પ્રસન્ન રહેવું જોઈએ. આપણે તો એક બહુ એક જૂનું ભજન છે ને, રોતા રોતા જાય આ જિંદગી, રોતા રોતા જાય કોણે આ દુનિયા બનાવી. હા, જન્મથી લઈ મૃત્યુ સુધી માણસના દિલની અંદર, હૃદયમાં કેવળ દુઃખ જ છે. અને હું ઘણી વખત કહું છું કે જેમ આનંદ બધે છે, સુખ બધે ફેર થઈ જાય તો દુઃખ પણ બધે જ છે. અને એનાથી આગળ કહું ને તો આપણે ત્યાં આપણે સત્યનારાયણની કથા સાંભળી જશે. હા, પ્રણવભાઈ પાસે, અલ્પેશભાઈ પાસે તમે બધા સત્યનારાયણની કથા આપણે આદિ અનાદિકાળથી સાંભળીએ ને. એમાં પહેલા અધ્યાયની અંદર શું થાય? નારદજી આવે પૃથ્વી ઉપર, પણ બધા લોકોને એને દુખી જોયા. આ બધાનું દુઃખ મારે દૂર કરવું છે, આવો મારે કઈ ઉપાય શોધવો જોઈએ. ભગવાન નારાયણ પાસે ગયા. ભગવાન નારાયણને કીધું કે હે પ્રભુ નારાયણ, પૃથ્વી ઉપર આજે દરેક મનુષ્ય દુખી છે, જો તમારી કૃપા હોય તો આ બધાનું દુઃખ કઈ રીતે દૂર કરવું, એવો કઈ તમે ઉપાય બતાવો. ને ભગવાન નારાયણે કીધું કે નારદજી સાંભળો, લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછો છો આ, પણ સાંભળો, સુખ દુઃખ નામનું કોઈ તત્વ મેં બનાવ્યું નથી. અને વાત પણ સાચી. હા સાહેબ, ભગવાન શ્રી હરિ પરમાત્માએ સુખ દુઃખ નામનું કોઈ તત્વ બનાવ્યું નથી. એ બધું જ આપણે ઉભું કર્યું છે. કે જે વસ્તુ આપણને ગમે છે, જેમાં આપણને મજા આવે છે, એ સુખ. જે વસ્તુ નથી ગમતી, જેમાં મને તમને મજા નથી આવતી, એ દુઃખ. બાકી ભગવાન કહે છે સુખ દુઃખ નામનું કોઈ તત્વ મેં નથી બનાવ્યું. એટલે જીવનમાં જ્યાં પણ જાઓ, પરમાત્મા જે પરિસ્થિતિની અંદર રાખે, હા સાહેબ, માણસે એની અંદર હર હંમેશ આનંદમાં રહેવું જોઈએ. હા, આપણે 2 દિવસ પહેલા નરસિંહ મહેતાની વાત કરેલી ને. નરસિંહ મહેતાને સમાચાર મળ્યા એની પત્ની મરી ગઈ, તો પણ નરસિંહ મહેતા આનંદમાં. હવે આપા સારું થયું ભાગી જંજાળ, પ્રેમથી ભજવા શ્રી ગોપાલ. આ બીજી વાર.
આપણે રહી શકીએ આનંદમાં આ રીતે? આજે માણસના મોઢા ઉપર તેજ કેમ નથી ખબર? માણસે પોતાની પ્રસન્નતા ગુમાવી છે. માણસે એના જીવનમાં સુખી થવું હોય તો એકદમ ટૂંકો અને સરળ ઉપાય છે. તમારથી પૂજા પાઠ ન થાય તો કાંઈ વાંધો નહીં, મંદિરે ન જવાય તો કાંઈ વાંધો નહીં, હા, તમારાથી યજ્ઞ ન કરાય ને તો પણ કાંઈ વાંધો નહીં. આ અમે કરીએ છીએ ને, અમે જે કાંઈ જપ કરીએ છીએ ને તમારું જ છે. પણ જીવનમાં એક નિયમ તો લઈ શકીએ ને આપણે, હંમેશા પ્રસન્ન રહીએ. ચાલો આજથી નક્કી કરીએ કે સદૈવ હવે પ્રસન્ન જ રહેવું છે, આનંદમાં જ રહેવું છે. મદમસ્ત ફકીરી, સદૈવ ફકીર. ફકીર એટલે કોઈ બીજો શબ્દ નહીં, આમ બીજું મગજમાં નહીં રાખતા, હા, કે જે સદૈવ આનંદમાં રહે છે એનું નામ છે ફકીર. હા, साहित्यकारों का है ने कि फिकर सबको खा गई, फिकर सबका पीर, लेकिन फिकर की भी फाकी करे उसका नाम फकीर. हाँ? हद में चले वो ओलिया, अनहद चले वो पीर, हद अनहद दोनों चले उसका नाम फकीर. जीवन में फकीरी આવી જોઈએ. હા, આવો સાહેબ કુંભ મેળામાં, આવો ક્યારેક જુનાગઢ. હા, જે સાધુ સંતો સાહેબ વસ્ત્ર વગર ફરે છે. અમુક સાધુઓના શરીર ઉપર તો ખાલી એક જ વસ્ત્ર છે, છતાં પણ ભગવાનનું નામ લઈ ભગવાનના આનંદમાં કેવા મદમસ્ત રહે છે. નથી લાગતું એની કરતા પરમાત્માએ મને તમને કંઈક વધારે આપ્યું છે? છતાં પણ મને તમને એ આનંદ નથી આવતો, એ ફકીરી આપણને અંદર નથી આવતી. અંદરથી જે ફકીરી આવવી જોઈએ એ મને તમને નથી આવતી. કારણ કે મેં તમે ક્યારેય પ્રયત્ન નથી કર્યો પરિસ્થિતિ અનુસાર આનંદમાં રહેવાની. બસ જીવનમાં ખાલી આટલું આવડી જાય ને પરિસ્થિતિ પ્રમાણે આનંદમાં રહેવું, બસ એને જીવનમાં કોઈ વાંધો ન આવે. અને ફકીરી માટે મસ્તી માટે તો શું કેવું? હા, पाया है कछु पाया है, कछु पाया है, पाया है कछु पाया है, पाया है कछु पाया है, सदगुरु अलख जगाया है, सदगुरु अलख जगाया है, पाया है कछु पाया है, पाया है कछु पाया है, सदगुरु अलख जगाया है, सदगुरु अलख जगाया है. वाहरे मौज फकीरानी, वाहरे मौज फकीरानी, वाहरे मौज फकीरानी, वाहरे मौज फकीरानी. અને ગુરબાની કહેવામાં આવે છે. હા, જે આપણા શીખ ભાઈઓ કરે ગુરુદ્વારની અંદર જઈ અને જે ગાન કરે ગુરુ ગ્રંથ સાહેબ માટે. હા, પણ આનો એક નિયમ છે ગુરબાનીનો કે જ્યારે પણ ગુરબાની ગવાય ત્યારે પોતાનું મસ્તક ઢાકેલું હોવું જોઈએ. એટલે વિનંતી છે સૌને, તમામ, જો શક્ય હોય, કોઈ દબાણ નથી, પણ જો શક્ય હોય તો આ કીર્તન દરમિયાન પોતાનું મસ્તક છે એ મસ્તકને ઢાંકીએ પ્રભુના નામ સ્મરણમાં, પ્રભુના કીર્તનમાં. અને જો કદાચ ઈચ્છા થઈ જાય ને તો ઉભા ઉભા પોતાની જગ્યા ઉપર હા ભગવાનનું કીર્તન કરજો. કારણ કે આ ફકીરી છે, એટલે શક્ય હોય તો પોતાનું મસ્તક ઢાંકી દેજો. वाहरे मौज
मौज फकीरानी वाह रे मौज फकीरानी वाह रे मौज फकीरानी वाहेगुरु 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 आया है कछु पाया है 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 सतगुरु अलख जगाया है सतगुरु अलग जगाया है सतगुरु अलख जगाया है सतगुरु अलग जगाया है મારી વિનંતી છે ભાઈઓને, બહેનો તો રોજ કીર્તનમાં આવે છે, સલવાઓમાં 4-5 ભાઈઓ આગળ આવજો ગુરબાનીના કીર્તનમાં. મારી વિનંતી છે ભાઈઓ માટે. હા, આવો મનુભાઈ, અલ્પેશભાઈ, શક્ય હોય તો તમે આવો. અલ્કેશભાઈ આવો આવો આવો. આ ફકીરી છે, આ આનંદ છે. मौज फकीरानी वाह रे मौज फकीरानी वाह रे मौज फकीरानी वाह रे मौज फकीरानी कभी तो चाहे चन्ना चबेला कभी तो चाहे चना चबेला कभी तो चाहे चन्ना चबेला कभी तो चाहे चना चबेला कभी लपटा ले खीरानी कभी लपटा ले खीरानी कभी लपटा ले खीरानी लपटा ले खीरानी वाहेगुरु 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 મને તો મર્યાદા નડે છે અલ્પેશભાઈ, બાકી મને એમ થાય કે હું ઉતરીને નાચું. આવો ભાઈઓ, ભાઈઓ ઉભા થાવ. ભાઈઓ ચાલો, બહેનો પણ ઉભા થાવ, જેને ઈચ્છા હોય. વાહેગુરુ 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 अभी तो ओढ़े शाल विशाला 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 वाहेगुरु 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 फटी चुनरिया लीराने फटी चुनरिया लीराने फटी चुनरिया लीराने वाह वाह रे मौज फकीराने 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 हमारे मौज फकीराने हमारे मौज फकीराने मस्तानों का इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना. ये देश है जवानों का बहनों का मस्तानों का इस देश का यारो, देश के यारों का कहना, रे देश वीरों का कहना. चौड़ी जाती वीरों की यहाँ बोली शक्ले हीरो की यहाँ नाचे गाने मस्ती में. वाह वाह रे मौज फकीराने वाह रे मौज फकीराने वाह वाह रे मौज फकीराने वाह रे मौज फकीराने वाहेगुरु 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 पाया है कुछ पाया है पाया है कुछ पाया है
पाया है कुछ पाया है, पाया है कुछ पाया है, मेरे सतगुरु अलग जगाया है, सतगुरु अलग जगाया है, मेरे सतगुरु अलग जगाया है, सतगुरु अलग जगाया है। हमारे मौत फकीरा ने, 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 हमारे मौत फकीरा ने। पाया है कुछ पाया है, 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 सतगुरु अलग जगाया है, सतगुरु अलग जगाया है, मेरे सतगुरु अलग जगाया है, सतगुरु अलग जगाया है। वाहेगुरु 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 हमारे मौज फकीरा ने, हमारे मौत फकीरा ने, हमारे मौज फकीरा दी, हमारे मौत फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौत फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौत फकीरा ने। वाहेगुरु 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 हमारे मौज फकीरा ने, हमारे मौत फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौत फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौज फकीरा ने, हमारे मौत 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 फकीरा ने। जो बोलो सोनिहाल। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह, सत श्री अकाल। અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ એ પહેલા જે મહેમાનો આપણી વચ્ચે અત્યારે પધાર્યા છે એ પૂર્વ જે દાતાઓ તરફથી દાન મળ્યું છે ધ્યાનથી સાંભળીશું. ચંપાબેન કેશવભાઈ પટેલ 501 રૂપિયા સલવાવ કોડીવાર, તાળીઓના ગગડાટથી વધાવીએ. સંગીતાબેન વસંતભાઈ પટેલ છરવાડા પટેલ ફળિયા 1100 રૂપિયાનું યોગદાન મળે છે, ધન્યવાદ. મહેન્દ્રભાઈ છોટુભાઈ દેસાઈ સલવાવ દેસાઈવાડ, એમના તરફથી 11,000 રૂપિયાનું યોગદાન મળે છે, જોરદાર તાળી પાડીને વધાવજો. અચ્છા, ટોટલ 21,000 નું દાન મળે છે, 10,000 પહેલા દિવસે આપી ગયેલા. મહેન્દ્રભાઈ છોટુભાઈ દેસાઈ સલવાવ દેસાઈવાડ સાહેબ જોરદાર તાળી પાડીને વધાવો. હા, એમના પરિવાર તરફથી ટોટલ 21,000 રૂપિયાનું દાન મળ્યું છે. હેમંતભાઈ ગુણવંતરાય ભટ્ટ સલવાવ દેસાઈવાડ, એમના તરફથી 5,001 નું યોગદાન, ધન્યવાદ. સંજયભાઈ નટુભાઈ પટેલ સલવાવ સરપંચશ્રી, એમના તરફથી રૂપિયા 5,000 અને 500 નું યોગદાન, ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ સાહેબ આપનો પણ. અમૃતભાઈ બી ભંડારી સલવાવ રૂપિયા 500 નું યોગદાન મળે છે, ધન્યવાદ. બ્રી અગત્ય પૂજા કાર્યાલય ભીમપોર કુંદફળિયા 521 રૂપિયા મળે છે, ધન્યવાદ. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન જગનભાઈ પટેલ હસ્તક સુરેશભાઈ જગનભાઈ પટેલ સલવાવ બ્રાહ્મણ ફળિયા રૂપિયા 1,011 નું યોગદાન મળ્યું છે, ધન્યવાદ. નરેશભાઈ સોલંકી સલવાવ તુલસી રેસિડેન્સી, એમના તરફથી 551 નું યોગદાન મળે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ સ્વર્ગસ્થ માણેકબેન નરોત્તમભાઈ પટેલ બલીઠા હસ્તક ભરતભાઈ પટેલ, એમના તરફથી રૂપિયા 5,111 નું યોગદાન મળે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી પાડી અને તમામ દાતાઓને આપણે વધાવીએ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને કથાના આમંત્રણને માન આપી અને જે પણ મહેમાનો પધાર્યા છે, જે પણ ભૂદેવો પધાર્યા છે, સૌપ્રથમ તો તમામ ભૂદેવોના ચરણોમાં વંદન. કથા પ્રવાહની એવી મર્યાદા હતી અને એવી કથા ચાલતી હતી એટલે આપણે સમયસર એમનું સન્માન ના કરી શક્યા, પણ અતિથિ દેવો ભવની પરંપરા પ્રમાણે જે પણ મહેમાનો પધાર્યા છે હું અલ્પેશભાઈને કહીશ કે એમનું સ્વાગત કરશો જરા ગતિ રાખી, અને જ્યારે પણ મહેમાનોનું સ્વાગત થાય આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ધન્યવાદ. ધનંજયભાઈ ઉપાધ્યાય સ્ટેજ પર આવે. અનિલભાઈને વિનંતી એમનું સ્વાગત કરે.
જોરદાર તાળીએ વધાવી દેજો. મુન્નાભાઈને વિનંતી અહીંયા આવે. મનુભાઈ પટેલ, રાહુલભાઈ ત્રિવેદીને વિનંતી સ્ટેજ પર વધારે. કોઈ મહેમાન વલસાડથી આવે, કોઈ પારડીથી આવે આટલી ઠંડીમાં, બરાબર, એટલે તાળી પાડવામાં કસર ન કરો કે ઠંડી ઓડી જશે. અમારા આમંત્રણને માન આપીને સર્વે ભાવિક ભક્તજનોનું પણ હાર્દિક સ્વાગત છે. અહીં કોળીવાડથી જે વડીલો તો રોજ જ આવે છે, જુવાન આજે બધા દેખાયા, પણ હવે જો 3 દાડા બાકી છે એટલે રોજ પધારશો એવી વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો કથા પ્રવાહમાં આપણા મનને એકાગ્ર કરીએ. 10 વાગી ગયા છે, કીર્તનનો સમય થઈ ગયો છે, બરાબર. એક નાનું ચરિત્ર લઈ લઈએ પ્રભુનું અને પછી અંતમાં તો હું કહીશ. હા, ભગવાન કૃષ્ણ પરમાત્માના આવવાના વધામણા લીધા છે બધાએ. અને ભગવાન કૃષ્ણ પરમાત્માનું પહેલું દર્શન કેવું હતું? કૃષ્ણ પરમાત્માનું પ્રથમ દર્શન, ભગવાનની પ્રથમ ઝાંખી કઈ હતી? હું તમે આપણે બધા રોજ બોલીએ છીએ ભગવાન કૃષ્ણ પરમાત્માની પહેલી ઝાંખી. ભગવાનનું પ્રથમ દર્શન કેવું હતું? કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. આ ભગવાન કૃષ્ણ પરમાત્માનું પહેલું દર્શન છે. રોજ ગાઈ છે ને હું તમે, પણ આ શ્લોકનો અર્થ શું છે? કરાર વિંદે એટલે કે હાથથી, ન પદાર વિંદમ પગને, મુખાર વિંદે વિનવેશયંતમ પોતાના હાથથી પોતાના પગને મોઢામાં મૂકનાર. અને ભગવાનને શેમાં પોઢાડ્યા છે? વટસ્ય પત્ર, વડલાનું પાન. ભગવાન કૃષ્ણ પરમાત્માને પોઢાડવા માટે આપણી ભાષામાં કહું ને તો કોઈ ચાદર નથી મૂકી, વડલાનું પાન મૂક્યું છે. અને વડલાના પાનમાં ભગવાન કૃષ્ણ પરમાત્માને સુવડાવ્યા છે. પણ જેવા ભગવાનને સુવડાવ્યા ને એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાના હાથથી પોતાના પગના અંગૂઠાને પોતાના મુખમાં મૂક્યો છે. સાહેબ, આ એક જ દ્રશ્યએ મોટા મોટા વિદ્વાનોને, મોટા મોટા પંડિતોને પાગલ કર્યા છે. સાવ સામાન્ય અર્થ છે ને, હાથથી પોતાના અંગૂઠા, પગના અંગૂઠાને મોઢામાં મૂકે. નાનું બાળક હોય, એની માં આમ તેમ ક્યાંક ગઈ હોય, એની ભૂખ લાગી હોય તો એ નાનું બાળક શું કરે? પોતાના હાથથી જ પોતાના પગનો અંગૂઠો મોઢામાં મૂકી દે. પણ આ તો લૌકિક બાળક કરે ને, આ લૌકિક બાળક થોડું છે, આ તો અવલૌકિક છે.
અને સાહેબ આમ પણ કૃષ્ણ પરમાત્મા છે ને એક ક્રાંતિકારી અવતાર છે. અમારે વિદ્વાનો કહે ને, આપણી ભાષામાં કહું તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આ ભગવાનની પહેલી જ ઇમ્પ્રેશન છે. વડલાના પાનમાં ભગવાનને પોઢાડ્યા છે. ભગવાન પોતાના હાથથી પોતાના પગના અંગૂઠાને પોતાના મુખમાં મૂકે છે. આમાં પણ કૃષ્ણ પરમાત્માનો ઉપદેશ છે સંસારને. આ નાનકડા દ્રશ્યની અંદર પોતાના હાથથી પગના અંગૂઠાને લઈને પોતાના મુખમાં મૂકે, બસ આ ચેષ્ટા. આની અંદર પણ કૃષ્ણ પરમાત્માએ સંસારને બોધ આપ્યો છે આ એક જ દ્રશ્યમાં. આપણે ત્યાં કેટલા વર્ણ છે? વર્ણ વ્યવસ્થા. હા, કોઈ જાત પાત નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આપણે ત્યાં મૂળ આ 4 વ્યવસ્થા છે ને, વર્ણ વ્યવસ્થા. હા, જાત પાત નહીં. અરે સાહેબ, પરમાત્માના ધામમાં તો સાહેબ જાત પાત ક્યાંય છે જ નહીં. તો આપણે બધાએ ભેગું કર્યું છે, બધું ઊભું કર્યું છે કે આ ઊંચો, આ નીચો, આ મોટો, આ નાનો. પ્રભુના દરબારમાં એવો કોઈ ભેદ છે જ નહીં સાહેબ. અને ભગવાનને જો જાત પાતનો ભેદ હોય ને, તો ભગવાન રામ કેવટને શું કામ મળે? ભગવાન રામ માં શબરીને શું કામ મળે? અધમતે અધમ, અધમતી નારી. જો ભગવાનને જાત પાતનો ભેદ હોય. અરે સાહેબ, કૃષ્ણ સુદામાને શું કામ મળે? ભગવાનના દરબારમાં સાહેબ જાત પાતનો કોઈ ભેદ છે જ નહીં. ભગવાનના દરબારમાં હું તમે બધા એક જ છે. અને યાદ રાખજો સાહેબ, જેનું કોઈ નથી ને, જેનો કોઈ સાથીદાર નહીં ને, એના સાથીદાર ભગવાન છે. કોણ છે? ભગવાન. જેનો કોઈ સાથી નહીં, એનો સાથીદાર હરિ. એટલે કીધું ને ભજનની અંદર, સંગી સાથી ઈશ્વર હે રખવાલા. सबको गले से लगाते चलो, सबको गले से लगाते चलो. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगा के चलो. प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. જેનું કોઈ નથી એનું ઈશ્વર. મારો કહેવાનો મૂળ ભાવાર્થ, આપણે ત્યાં 4 વ્યવસ્થા છે ને, વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને એમાં બ્રાહ્મણનો વાસ ક્યાં છે? બ્રાહ્મણોનો વાસ ક્યાં છે? અષ્ટાધ્યાય રુદ્રી, બીજો અધ્યાય પુરુષ સૂક્ત.
12મો મંત્ર, હા, બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જદવૈશ્ય પદભ્યાંગુ શુદ્રો અજાયત. ભગવાનના મુખમાં બ્રાહ્મણો છે એટલે બ્રાહ્મણોને કોઈ ચિંતા નથી. ત્યાર પછી આવે ક્ષત્રિયો. ક્ષત્રિયોનો વાસ છે ભગવાનના બાહુમાં. ક્ષત્રિયોને પણ કાંઈ વાંધો નથી. ત્યાર પછી આવે વૈશ્ય, જેનો વાસ છે ભગવાનના નાભીમાં. એમને પણ કોઈ ચિંતા નથી. હા, પણ પેલા શુદ્રનું શું? શુદ્ર એટલે કોઈ જાતિ નહીં. હા સાહેબ, શુદ્ર એટલે દીનહીન. હર હંમેશ આ સંસાર દ્વારા તરછોડાયેલો એક સમાજ. શુદ્રનો વાસ ચરણમાં છે, પગમાં છે. બ્રાહ્મણો કે અમે મુખમાં છે, અમારે ચિંતા નથી. ક્ષત્રિયો બાહુમાં છે, વૈશ્ય નાભીમાં છે. પણ પેલા શુદ્રોનું શું? પેલા દીનહીનોનું શું? જેને સંસાર નીચો ગણે છે, સદૈવ જેનો તિરસ્કાર થાય છે. સમાજમાં જે નામ મળવું જોઈએ, જે પ્રેમ મળવો જોઈએ, એ પ્રેમ કોઈ દિવસ નથી મળ્યો. ઈ શુદ્ર. હર હંમેશ મનુષ્ય દ્વારા તરછોડાયેલો આ સમાજ, જેને આપણે શુદ્ર કહીએ. ઈ શુદ્રોનું શું? ત્યારે બધાને, મારા ને તમારા મનની અંદર જે આ બધી ભ્રાંતિ છે ને, હા, એ ભ્રાંતિને જવાબ આપવા માટે કૃષ્ણ પરમાત્માએ પોતાના અંગૂઠાને હાથમાં લઈ અને મુખમાં મૂકી અને એમ કીધું છે કે હે બ્રાહ્મણો, હે ક્ષત્રિયો, હે વૈશ્યો, તમે જેને નીચા ગણો છો, તમે જેને ક્ષુદ્ર ગણો છો, તમે જેને દીનહીન ગણો છો, જાઓ આજથી એને હું મારા મુખમાં સ્થાન આપું છું. બધા એક સરખા સાહેબ. એટલે ઈ ભગવાનની લીલા, એ ચરિત્ર ભગવાનના ચરણમાં અર્પણ. પછી ત્યાર પછી એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે બધા જ આવ્યા. બધા દેવી દેવતાઓ પણ રૂપ લઈને ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા આવ્યા. બધા જયારે દર્શન કરવા માટે આવ્યા ને, હા, ત્યારે કૈલાસ પર બેસેલો મારો મહાદેવ, હા, ઈ ભોળાનાથ, ઈ એકલિંગ જઈને એમ થયું કે મારો હરિ જો મનુષ્ય અવતાર ધારણ કરી અને ગોકુળમાં પધાર્યો હોય ને, તો મારે પણ એના દર્શન કરવા માટે જવું જોઈએ. અને આવ્યા હા ભગવાન શંકર જોગીનું રૂપ લઈને. હા, જોગીનું રૂપ ધારણ કરી એક હાથમાં ત્રિશૂળ, હા, માથા ઉપર ભસ્મ, એક હાથમાં જોડી, સાથે ચીપિયો. જોગીનું રૂપ લીધું છે. હા, નગર મેં જોગી આયા કહીએ ને આપણે. જોગીનું રૂપ લઈ ભગવાન શંકર ગોકુળની અંદર આવે છે. હા, અલગ 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 કરતા કરતા અલગ ખોલ દે પલક, દિખા દે ઝલક. ખાયા પિયા ભરા પેટ, ચખ મારે નગર શેઠ. અલખનો નાદ કરતા ભગવાન મહાદેવ જોગીનું રૂપ લઈ ગોકુળની અંદર પ્રવેશ કરે છે. હા, માં યશોદાને આંગણે આવી અને ભગવાન શંકરે બૂમ પાડી છે, ભિક્ષાન દેહી. આ બાજુ ઉત્સવ થયેલો, બધા ઉત્સવમાં
નાચી નાચી કીર્તન કરી કરી અને થાકી ગયેલા બધા સૂઈ ગયા. અને એવામાં ભગવાન શંકર આવ્યા. એટલે માં યશોદાને થયું કે આ નક્કી કોઈક આળસુ સાધુ આવ્યો છે. અહીંયા કેટલા સંતો આવ્યા, કેટલા મહંતો આવ્યા, સાધુઓ આવ્યા, કેટલું તો બધાને દાન આપ્યું, કેટલી તો બધાને દક્ષિણા વેચી. આ સાધુ લગભગ આળસુ હશે. અને ભગવાન શંકર જ્યારે કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા ને તો એના માટે કવિઓ લખે છે. કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર, કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર, आया तेरे द्वार मैया आया तेरे द्वार, 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 कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, भूत गले रुद्रमाला डम 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 रूप जाने वाला, अंग विभूत गले रुद्रमाला डम 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 रूप बजाने गले में सर्प का है हार, गले में सर्प का है हार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार. જોગીનું રૂપ લઈ અને ભગવાન મહાદેવ ગોકુળની ગલીઓમાં નંદ બાબાના આંગણે પહોંચી ભિક્ષાંદેહી અલખનો નાદ કરે છે. એટલે માં યશોદાએ કીધું કે આ સાધુ નક્કી આળસુ છે, ગોપીને મોકલે છે. જા જઈને પૂછી આવ મહારાજ તમે ભિક્ષામાં શું લેશો. એટલે ગોપી આવી દોડતી દોડતી ભગવાન મહાદેવની પાસે. પણ મહાદેવનું જ્યાં રૂપ જોયું ને ત્યાં તો એ ગોપી પણ ધ્રુજી ઉઠી. ધ્રુજતા ધ્રુજતા એણે મહાદેવને કીધું કે બાબા અમારી માં યશોદાએ કહેવડાવ્યું છે તમે ભિક્ષામાં શું લેશો. કારણ કે પહેલાના સમયમાં જે ભિક્ષુકો આવતા ને એ નિયમોનું પાલન કરતા. અમુક ભિક્ષુકો અનાજ જ લેતા, અમુક વસ્ત્ર જ લેતા, અમુક પાત્ર જ લેતા. હવે એવું કઈ નથી. હવે આમ મોબાઈલ આપો તો મોબાઈલ લઈ જાય. ડાલ દે બેટા ઝૂલી में. અમુક તો એટલા બધા તામસી હોય ને કે પૈસાને હાથ ન અડાડે. હાથમાં પૈસા એની પાસે કોઈ યજમાને ભૂલથી આમ મૂકી દીધા હોય ભાવથી કે લ્યો બાબા આ દક્ષિણા, તુમ સંસારી ક્યાં જાનો, તુમ સંસારી ક્યાં જાનો. પછી ધીમે રહીને કે આ પૈસા છે ને જોડે મૂકી દેવ ને, આપણે ધંધા કરવાની કોઈ જરૂર નથી. એટલે કહેવાનો મતલબ પહેલા એવો નિયમ હતો કે જે માગવા માટે આવતા ને આપણે આંગણે એ અમુક વસ્તુ જ લેતા. એટલે ગોપીએ પૂછ્યું કે બાબા તમે ભિક્ષામાં શું લેશો. ભગવાન મહાદેવે ગોપીને કીધું કે એ ગોપી જઈને તારી માં યશોદાને કહી દે
ભિક્ષા મળે ને એટલે હું બાવો નથી બન્યો, ભિક્ષા મળે ને એટલે હું બાવો નથી બન્યો, ભગવાન મળે ને એટલે બાવો બન્યો છું. અને આ સંસારમાં માણસ ભગવો પહેરતો બાવો બનતો શેના માટે? ભગવાનને મેળવવા માટે. કે વંડો તાણ્યો નથી. બાબા બહુ હારા. એટલે મહાદેવે કીધું કે હું ભગવાનને માટે, ભિક્ષા માટે નહીં પણ ભગવાનને મેળવવા માટે બાવો બન્યો છું. અને તારી માં યશોદાને જઈને કહેજે મારે ભિક્ષા નથી જોતી, હું તો કેવળ લાલાના દર્શન કરવા માટે આવ્યો છું. એટલે ગોપી આવી અને માં યશોદાને કીધું કે માં, ઈ બાબા તો ભિક્ષા લેવાની ના પાડે છે, એ તો લાલાના દર્શન માટે આવ્યા છે, લાલાને લઈ જવાનું કહે છે. માં યશોદા કે નહીં, મારો લાલો એક દિવસનો છે, એને કોઈની નજર લાગી ગઈ તો? આમ જોતો ઈ જોગીનું રૂપ તો જો, એને જોઈને તો મને ડર લાગે છે, મારો લાલો એમને કઈ રીતે જોશે? ગોપી આવીને પાછું મહાદેવને કીધું કે બાપજી તમારે જે કઈ જોયું ને એ લઈ જાઓ, પણ અમારી માં યશોદાએ કહેવડાવ્યું છે અમે લાલાને બહાર નહીં લાવીએ. અને ભગવાન શંકરે જીદ પકડી છે કે હવે જ્યાં સુધી લાલાનું દર્શન નહીં થાય ને ત્યાં સુધી જાવું નથી. અને સાહેબ પ્રેમમાં હંમેશા જીદ હોય. શું હોય? જીદ. ભગવાન મહાદેવના ઈષ્ટદેવ કૃષ્ણ છે, કૃષ્ણના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે, બંનેને પરસ્પર પ્રેમ છે અને પ્રેમમાં જીદ હોય. મહાદેવે ગોપીને કીધું કે જા જઈને કહી દે તારી માં યશોદાને જ્યાં સુધી લાલાના દર્શન નહીં થાય ને ત્યાં સુધી હું જવાનો નથી. દરવાજા બંધ કર્યા. ભગવાન મહાદેવને એમ થયું કે આપણે તો કૈલાસ હું ને ગોકુળ હું. ચીપિયો મૂકી દીધો, ત્રિશુલ ખોલી દીધું, અલખ નિરંજન જાપ કરવા માંડ્યા. આ બાજુ ભગવાનને એમ થયું કે ભગવાન મહાદેવ ક્યારના આવ્યા છે બરોબર, પણ મારી માં મને જવા દેતી નથી. ભગવાન પોતે બ્રહ્મ છે, ધારે તો એવું કરી શકે કે ઘોડિયું એની મેળાએ બહાર જાય, પણ ઘોડિયું એની મેળાએ બહાર જાય પછી ઘોડિયા પાસે કોઈ આવે ખરું? ન આવે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ શું કર્યું? ભગવાન કૃષ્ણ પરમાત્મા જોર જોરથી રડવા લાગ્યા છે. હા, ના રડવાનો અવાજ જ્યાં બાર મહાદેવે સાંભળ્યો ને એટલે મહાદેવને ખ્યાલ આવી ગયો કે ભગવાનની લીલા ચાલુ કરી દીધી છે. જોર જોરથી ભગવાન કૃષ્ણ પરમાત્મા રડવા લાગ્યા છે. ગોપીઓ હાલરડા ગાય, રમકડું બતાવે, સુડાવવાના શાંત કરવાના ઘણા બધા પ્રયાસ કરે, પણ જેમ જેમ હાલરડા ગાય ને એમ કૃષ્ણ પરમાત્મા શાંત થવાને બદલે વધારે રડે. અને અમારા વિદ્વાનો એમ કે સાચું રડતો હોય ને એને શાંત રખાય, જે ખોટું જ રોતો હોય એને કેમ શાંત રાખવો? માં યશોદાના ને ચિંતા થાય છે, મારા લાલાને શું થયું આજે? મારો લાલો કેમ આટલો રડે છે? કેમ શાંત નથી પડતો? ત્યારે એક ગોપી જરાક આગળ પડતી હતી, જરાક ભણેલી ગણેલી હતી, જિલ્લા પંચાયતમાં ઉભી રહી તેવી હતી. એણે માં યશોદાને કીધું કે માં તું માને કે ન માને, આપણા લાલાને કોઈની નજર લાગી ગઈ છે. માં એક વાત કેમ કે બાર પેલા મહાત્મા જે આવ્યા છે ને એની આંખમાં ચમક છે. એને કઈ નજર ઉતારવાનું આવે કે આવડે કે પૂછી આવું કે યશોદા માં કે તું પૂછી આવ, જલ્દી જા. અને આવી ગોપી બાબા મારી માં યશોદાએ પૂછાયું છે કે તમને નજર ઉતારતા કઈ આવડે? શંકર ભગવાન કે એક ધંધો કરું છું, કૈલાસમાં બેઠો બેઠો અને ભલ ભલાની નજર ઉતારી નાખી. દરવાજો ખોલ્યો, માં યશોદાએ જોયું, થોડું પારણું નજીક લાવ્યા, જા ભગવાન શંકરે કૃષ્ણ પરમાત્માની સામે જોયું.
કૃષ્ણ પરમાત્માએ જ્યાં ભગવાન મહાદેવની સામે જોયું, સાહેબ કૃષ્ણ